આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ ખાતે આવેલા આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે। સમાજમાં જે કોઈ ગર્ભવતી મહિલા હોય કે જેને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવી હોય તેને ફ્રી એમ્બ્યુલન્સ સેવા આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે તેવી એક શરૂઆત કરવામાં આવી છે। શરૂઆતમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી। ત્યારબાદ મહંત શ્રી ગૌતમીદાસ બાપુ અને આઝાદ ગ્રુપના તમામ સભ્યો તેમજ સમાજના આગેવાનો વરદસ્તે રિબિન કાપી અને શુભ શરૂઆત પણ કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા રાશન કીટ વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, પક્ષીઓના કુંડા, પક્ષી ઘર વિતરણ, વિદ્યાર્થી સન્માન સમારોહ, આરોગ્ય તપાસ કેમ્પ વગેરે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા। તો આજે જાફરાબાદમાં આવેલું આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે સમાજના તમામ દાતાઓ, પ્રમુખશ્રીઓ અને સમાજના દરેક નાનામાં નાના વર્ગની જે મહેનત થકી અને સાથે સાથે આઝાદ ગ્રુપના તમામ સભ્યોએ એક ધન એકઠું કરી અને એક નવી પહેલ શરૂ કરી છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ફ્રી એમ્બ્યુલન્સનું એ લોકોએ આયોજન કરેલું છે। તો સમાજમાં કોઈ પણ ગર્ભવતી મહિલાઓ હોય તેમને રાતની કે કોઈ પણ જાતની ઇમરજન્સી તકલીફ પડે તો આઝાદ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે, જેના દ્વારા બહેનોને તાત્કાલિક ધોરણથી હોસ્પિટલે અમે ખસેડી શકીએ। તો આ એમ્બ્યુલન્સ લાવવામાં જે લોકોએ પણ મદદ કરી છે, ફાળો આપ્યો છે, એ તમામ દાતાઓનો પણ હું દિલથી ધન્યવાદ માનું છું।